ઔઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજનો આપણો વિષય છે, સબ્જેક્ટ છે અલ્લાહની નિમતનો શુક્રિયા અદા કરવો. પેલું લેક્ચર આપણે આ બાબતે લઈ ચૂક્યા. એમાં કુરાનની આયત અને હદીસ અને એક વાક્યો જોયો હતો. આજે બી આપણે કુરાનની આયતો, હદીસો અને વાક્યા લઈ અને આગળ વધશું ઇન્શાઅલ્લાહ. આપણે ગયા વખતે જોયું કે એક ઝબાની શુક્ર છે અને એક અમલી શુક્ર છે. અલ્લાહની નેમતનો ઝબાની શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કહેવું, શુક્રનલિલ્લાહ કહેવું વગેરે. અને અમલી શુક્ર છે તે નેમતનો સદુપયોગ કરવો, યોગ્ય જગ્યાએ એ નેમતને વાપરવી, ગુનાહના કામમાં હરગીઝ ન વાપરવી, નેક કામમાં ખર્ચો કરવો, નેક કામમાં એ નેમતનો ઉપયોગ કરવો. આજે આપણે કુરાનની આયતો થકી આગળ વધીએ. સૂરે બકર, બીજો સૂરો કુરાનનો, આયત 152 152. અલ્લાહ તબારક તાલા ફરમાવે છે, એનો આપણે મફહૂમ જ જોશું ખાલી. અને અમારો શુક્રિયા અદા કરો અને કુફરાને નેમત એટલે કે ના શુક્રી ના કરો. અલ્લાહ હુકમ આપે છે કે અમારો શુક્રિયા અદા કરો, ના શુક્રી નહીં કરો. બીજી આયત સૂરે સબા આયત 13 ફરમાવે છે, ને અમારા બંદાઓમાં શુક્રગુજાર બંદાઓ બહુ ઓછા છે. ત્રીજી આયત સૂરે ઇબ્રાહીમ આયત નંબર 7 અલ્લાહ કહે છે, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ વલઇન કફરતુમ ઇન્ના અઝાબી લશદીદ. એનો મફહૂમ છે, અગર તમે અમારો શુક્રિયા અદા કરશો તો અમે નેમતોમાં વધારો કરી દેશું. તમે અમારો શુક્રિયા અદા કરશો તો નેમતોમાં વધારો કરી દેશો. અગર કુફરાને નેમત કરશો, ના શુક્રી કરશો તો અમારો અજાબ પણ બહુ સખત છે. સૂરે બકરા આયત 172. એનો મફહૂમ છે, એ ઈમાન લાવનારાઓ, જે અમે તમને પાકીઝા રિઝ્ક આપ્યું છે, રોજી આપી છે, તેમાંથી ખાઓ અને એ દેવાવાળા અલ્લાહનો શુક્ર અદા કરો અગર તમે તેની ઇબાદત કરતા હો. તો અહીંયા આયતોમાં આપણે જોયું કે અલ્લાહ હુકમ કરે છે કે આપણે એનો શુક્રિયા અદા કરીએ, નેમતનો શુક્ર કરીએ, ના શુક્રી ન કરીએ. જો ના શુક્રી કરી તો અલ્લાહ કહે છે એનો અઝાબ પણ સખત છે. હદીસો જોઈએ. હઝરત અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે હંમેશા શુક્ર અદા કરો, હંમેશા. એ માટે કે નેમતો મળતી રહે, નેમત તમારા પર ચાલુ રહે. અગર તમે શુક્રિયા અદા કરશો તો નેમત અલ્લાહ ઇન્શાઅલ્લાહ ચાલુ રાખશે. બીજી હદીસમાં કહે છે, શુક્ર નેમતોને વધારો કરે છે, શુક્રથી નેમતમાં વધારો થાય છે. ત્રીજી આયત ફરમાવે છે, ત્રીજી હદીસમાં હઝરત અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે, મોમિનનું શુક્ર અદા કરવું તેના અમલથી જાહેર થાય છે. એટલે મોમિનનું શુક્ર અદા કરવું અમલથી હોય છે, જબાનથી તો હોય પરંતુ અમલથી હોય છે એનો શુક્ર અદા કરવો. મસલન અલ્લાહે પૈસો આપ્યો છે તો અમલી શુક્ર અલ્લાહની રાહમાં વાપરે છે, પોતાના સગાવાલાનું ધ્યાન રાખે છે, પાડોશીઓનું ધ્યાન રાખે છે, મોમિનોનું ધ્યાન રાખે છે, ઉદાર હાથે અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે. તો આ એનો અમલી શુક્ર થયો. હવે એક વાક્યો સાંભળીએ, બહુ સરસ, અને આપણે બધાએ આમાંથી ઇબરત લેવા જેવી છે. સુલતાન મહમૂદ ગઝનવી પોતાનો ગુલામ અયાઝથી ખાસ મોહબ્બત અને લાગણી રાખતો હતો. મહમદ ગઝનવી છે, એનો ગુલામ હતો અયાઝ, એનાથી બહુ મોહબ્બત રાખતો હતો, એને ખૂબ એનાથી લાગણી રાખતો હતો. એને પોતાનો સલાહકાર બનાવ્યો હતો, પોતાનો વજીર બનાવ્યો હતો, અને બધું જ કામ છે એ ગુલામને પૂછ્યા વિના એક કામ કરતો નહોતો. હવે બાદશાહનો આટલો આ નજીક હતો એક હબશી ગુલામ. તો હવે જે બીજા દરબારીઓ હતા એ એનાથી બહુ હસદ કરતા હતા અને એના ઈર્ષ્યા કરતા હતા કે આ ગમે એમ કરીને આનાથી બાદશાહને આનાથી દૂર કરવો. એટલે એની કાન ભંભેરી કરે અને કોશિશ એવી કરે કે આ બાદશાહની જે લાગણી મોહબ્બત છે એનાથી ઓછી થઈ જાય. એકવાર દરબારીઓ આવ્યા બાદશાહ પાસે અને કીધું કે અહીંયા છે ને તમારા હીરા જવેરાત ચોરી એક ઘરમાં છે ને
જમા કરે છે, ભેગા કરે છે. અને અમુક ટાઈમે એ ઘરમાં જાય છે અમુક દિવસે, અને એ ઘરમાં જઈ બધા હીરા જેવરાત છુપાવી અને પછી તાળું મારી દે છે. ને ઈ ચાવી કોઈને આપતોય નથી, અને એ ઘરમાં કોઈને જવાય નથી દેતો. એકલો જ જાય છે, અને પછી અમુક ટાઈમે જાય અને પછી પાછો નીકળી જાય છે. તો આ બાબતે તમારે કંઈક કરવું જોઈએ. બાદશાહને પોતાના દરબારી પર જ્યારે વિશ્વાસ તો નહોતું, યકીન બી નહોતું, પણ એને એ માટે કે દરબારીઓ બી એનાથી જે બદગુમાન છે અયાસ્ત બી દૂર થઈ જાય, એ માટે એને કીધું કે જાઓ તમે મજદૂરોને લઈને અને તાળું તોડી નાખો અને જુઓ કે એમાં શું શું છુપાયું છે, જે હોય એ તમે લાવો. દરબારીને તો એટલું જ જોતું હતું. એ મજદૂરો લઈ અને પહોંચાય એ રૂમ ઉપર, તાળું તોડી નાખ્યું અને જોયું તો રૂમ ખાલી ખમ. એ રૂમમાં એક ચરવાહા નો લિબાસ હતો. ચરવાહા એટલે જંગલમાં ગાય ભેંસને નો ચરાવતો હોય એનો એક લિબાસ હતો. અને આવા ચરવાહા જે ઝાડ કાપતા હોય, એમાં ઝાડ કાપવા માટે એ એક બૂટ પહેરતા હોય, એ બૂટ હતા, બાકી કાંઈ નહોતું. તો દરબારે એમ થયું કે આ કદાચ અંદર છુપાયું હશે. તો એને મજદૂરોને કીધું કે ભાઈ જમીન ખોદો. મજદૂરોએ જમીન ખોદવાનું શરૂ કર્યું. ઘણી જમીન ખોદી નાખી, એમાં પણ કાંઈ ન નીકળ્યું. હવે એ થોડા ગભરાણા કે હારું આ તો ભારે થઈ. આપણે બાદશાહની આગળ આના નીચું બતાડવા ગયા અને અહીંયા તો એક જૂનો લિબાસ ચરવાહાનો અને એના ઝાડ કાપવાના બૂટ, એ સિવાય કંઈ છે નહીં. હવે તો શું થાય? હવે બાદશાહ આગળ ગયા અને કીધું કે બાદશાહ સલામત, આ તો કાંઈ નહોતું, અહીંયા તો ખાલી આ લિબાસ ને એક બૂટ છે, બીજું કાંઈ નથી. જમીને ખોદી નાખી. બાદશાહે અયાજને બોલાવ્યો અને કીધું કે ભાઈ આ શું છે તારા રૂમમાં? તે આ રૂમ કેમ એક ખાસ તે રાખ્યો, એમાં તાળું મારો છો? રૂમમાં જૂનો પુરાનો ચરવાહાનો લિબાસ અને એવા બૂટ જે ઝાડી કાપવા માટે વપરાય છે, એ સિવાય કાંઈ હતું નહીં. એમાં પાછું તું તાળું મારો છો, અમુક ટાઈમે તું જાશો, આનો શું મકસદ છે? અયાજે કીધું કે બાદશાહ સલામત, હકીકત એ છે કે હું પેલા આવી રીતે ચરવાહો હતો અને ઝાડું એટલે ઝાડ હોય ઝાડ એ કાપતો હતો. આ મારું કામ હતું. અને આજે હું એક મોટી સલ્તનતના બાદશાહનો વજીર બની ગયો છું, એનો ખાસ માણસ બની ગયો છું. એટલે હું મારી પેલી હાલતને ભૂલું નહીં, હંમેશા યાદ રાખી શકું. એ માટે એ જમાનાનો લિબાસ ફાટલ તૂટલ અને એ જમાનાના બૂટ એ કમરામાં મહેફૂજ રાખ્યા છે, હિફાજતથી રાખ્યા છે. હું એ કમરામાં જાઉં છું અને એ બૂટ જોઉં છું, એ મારો લિબાસને હું જોઉં છું અને ખુદ પોતાને કહું છું કે યાર તું આ જ ચરવાહો છે, આ તારો લિબાસ છે. આજે તું દરબારી લિબાસ પહેરીને ફરે છે, બાદશાહનો ખાસ માણસ થઈ ગયો છે, પણ પોતાની પહેલી હાલત નહીં ભૂલતો. કાંઈ એવું ન થાય કે તને ગરુર, તકબ્બુર, અભિમાન તને આવી જાય અને તું કોઈના ઉપર જુલમ કરી બેસે. અભિમાન કર, અલ્લાહની નેમતની નાશુકરી કર, એવું ના થાય. આ વસ્તુને યાદ રાખવા માટે, આ વસ્તુ મને સતત યાદ રહી માટે મેં મારો પુરાનો લિબાસ અને જૂના બૂટ ત્યાં સાચવીને રાખ્યા હતા. અને હું અમુક ટાઈમે જઈ એને જોતો હતો અને મારી પુરાની આદતને, મારી પુરાની જે હાલત હતી એને યાદ કરતો હતો. એટલે માટે કે હું શુક્રગુજાર બનવું અલ્લાહનો. અલ્હમ્દુલિલ્લાહ આપણામાંથી બી ઘણા બધા એવા હશે કે જે ગરીબીમાંથી, મધ્યમ વર્ગમાંથી અલ્લાહે આપણને બેહિસાબ દોલત આપી હશે. તો આપણે આપણી આ હાલત ભૂલવી ન જોઈએ. આપણે જ્યારે બિલકુલ આપણી રોજી તંગ હતી ત્યારે કેવું જીવન જીવતા હતા એ ખાસ યાદ રાખવું જોઈએ. અને આ યાદ રાખીને અલ્લાહે આજે આપણને ખૂબ જ દોલત આપી છે, તો એ દોલતને સારા કામમાં, નેક કામમાં વાપરવી જોઈએ. ગરીબોને મદદ કરવી જોઈએ. ક્યારેય ઇસરાફ ન કરવું જોઈએ, ખોટો ખર્ચો ન કરવો જોઈએ, આપણી દોલતને વેડફવી ન જોઈએ. અલ્લાહની એક મોટી નેમત છે પૈસો, તો એનો બી આપણે શુક્ર કરવો જોઈએ અલ્લાહનો, આ નેમત એને આપણને આપી છે એ બદલ.
હવે બીજો એક નાનો એવો વાક્ય જોઈ આપણો દર્શ પૂરો કરીએ. હજરત ઈસા અલી ઇસ્લામ એક રોજ સફર ઉપર નીકળ્યા. સફરમાં જોયું કે એક આંધળો માણસ છે, આંધળો, નાબીના, આંખ નથી એને, અને એ અલગ અલગ અનેક બીમારીમાં એ મુબતલા છે. અનેક બીમારી એને લાગેલી છે. આંધળો બી છે અને અનેક બીમારી બી છે. દાખલ કે એને રક્તપિત્ત, કોઢ, સફેદ ડાઘ, પેરાલિસિસ વગેરે. અને આટલી બીમારી હોવા છતાં એ વાર અલ્લાહનો શુક્ર અદા કરી રહ્યો છે કે અલ્લાહ તારો શુક્ર છે કે તે મને ઘણી બધી બીમારીઓથી બચાવીને રાખ્યો છે. હઝરત ઈસાએ એને કીધું કે ભાઈ તું તો અનેક બીમારીમાં મુબતલા છે, અનેક બીમારી તને લાગેલી છે, તો પૂછ્યું તું કઈ બીમારી એવી છે કે જેમાં તું મુબતલા નથી, એ બીમારી તને નથી અને તું એનો અલ્લાહનો શુક્ર અદા કરે છે. એ આંધળા માણસે કીધું, નાબીના માણસે કીધું, યા અલ્લાહ, એ નબી ખુદા, હું એનાથી બહેતર છું જે મારી રીતે અલ્લાહને જેવી મને મારફત છે એવી બીજાને મારફત નથી. અને હું આ કારણે અલ્લાહનો આ હાલતમાં પણ શુક્રિયા અદા કરું છું. એટલું અલ્લાહે મને મારફત આપી છે એનો હું શુક્રિયા અદા કરું છું. હઝરત ઈસા એ ફરમાયું તે સાચું કીધું. એને પોતાનો હાથમાં એને હાથ આપવાનું કીધું. નાબીનાએ પોતાનો હાથ હઝરત ઈસાના હાથમાં આપ્યો. અચાનક એણે જોયું કે તે તમામ બીમારીઓથી એને નજાત મળી ગઈ છે અને હસીન અને જમીલ સુરત એને મળી ગઈ છે. આ પછી તે શખ્સ હઝરત ઈસા અલી ઇસ્લામનો સાથીઓમાં શુમાર થાય છે. અને આ રીતે હઝરત ઈસા અલી ઇસ્લામ છે એને મોજીજા થકી એને બીમારીથી નજાત આપે છે. અને એ વસ્તુ તો આપણે કુરાનની આયતોમાં, હદીસોમાં જોઈ ગયા કે અગર આપણે અલ્લાહની નેમતનો શુક્રિયા અદા કરશું તો અલ્લાહ આપણને નેમતનો વધારો કરી દેશે. અગર બીમારીમાં બી આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે અલ્લાહ તે આનાથી મને વધારે બીમારી નથી આપી, અલ્લાહનો શુક્ર. આની કરતાં બી કેટલા લોકો બીમાર હોય છે. તો આપણે અગર શુક્રિયા અદા કરશું તો અલ્લાહ છે એ આપણી નેમતોમાં બી વધારો કરશે, અલ્લાહની નજદીક બી થશું, અલ્લાહ બી ખુશ થશે. અને અલ્લાહ હુકમ બી જ આપે છે કે આપણે હંમેશા એનો શુક્રિયા અદા કરતા રહીએ. અલ્લાહ પાસે દુઆ છે કે અલ્લાહ આપણને એનો સતત શુક્રિયા અદા કરવાની તૌફીક આપે અને નાશુક્રીથી બચાવે. આપણી રોજીમાં ખૂબ જ વધારો કરે, હર બલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે. ઇલાહી આમીન. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।